ભલે. તો નમસ્તે સૌને ફરી એકવાર જય ગો માતા. આજથી આપણે જીવન વિદ્યાની ઓનલાઈન શિબિર શરૂ કરીએ છીએ. બધા એનું સ્વાગત છે. આનું રેકોર્ડિંગ યુટ્યુબ પર મુકાશે. એને જે એક 10 મિનિટનું હતું કે જીવન વિદ્યા શિબિર શા માટે, એ પણ યુટ્યુબ ઉપર આપણે મૂકેલું છે. એની લિંક પણ મળી હશે બધાને. એ જ રીતે એ જ ચેનલ ઉપર, એ ચેનલને સબસ્ક્રાઈબ કરશો તો એ ચેનલ ઉપર આ શિબિર પણ મૂકીશું આખી. તો શિબિર શરૂ કરીએ. પહેલી વાત તો એ કે હું દર વખતે શિબિર શરૂ કરતા પહેલા કહેતો હોઉં છું કે આ શિબિર કેવી ચાલશે, શિબિર કેટલી ઊંડાણમાં જશે, અથવા તો કેટલી ઉપર છેલ્લી વાતો થઈને પૂરી થઈ જશે, એ મારા ઉપર કે યોગિતા દીદી ઉપર આધાર નહીં રાખતું. અમે બંને મળીને શિબિર લઈશું, હે ને. તો અમારું કામ એટલું છે કે એક બેઝિક લેવલની વાત તમારી સામે રજૂ કરીશું, એને સમજાઈશું, વિસ્તાર કરીશું, ઉદાહરણો આપીશું, હે ને. પછી એમાં કેટલા ઊંડા જવું, એને કેટલું ફેલાવવું, એના પર કેટલો વધારે સમય આપવો, એમાં કેટલો વિસ્તાર કરવો, આ બધું તો આપણા બધા ઉપર આધાર રાખે છે. કે ખાલી શિબિર લેનારા ઉપર આધાર નહીં રાખતું. તો કોઈ વાત અહીંયાથી કહેવાતી હોય, એને તમે સમજવાનો પ્રયત્ન કરશો, એને જીવવાનો પ્રયત્ન કરશો, એના વિશે વિચાર કરશો, અને એમાં જે કંઈ પ્રશ્ન થશે, જે કંઈ તમને એમાં શેર કરવા જેવું લાગશે, જે કંઈ સમજાશે, એને તમે વ્યક્ત કરશો તો એના ઉપર વધારે વાત થશે. તો જેટલા પ્રશ્નો પૂછાશે, જેટલો સંવાદ થઈ શકશે આપણી વચ્ચે, ને જેટલી વાતચીત વધારે થઈ શકશે, એટલી શિબિર વધારે ઊંડાણમાં જશે, એની ક્વોલિટી એટલી વધારે સારી થશે. તો શિબિરને સફળ બનાવવી, શિબિરને વધારે સારી બનાવવી, એની જવાબદારી ખાલી અમારા 2 જણાની જ છે, આવું અમે તો નહીં માનતા, હે ને. એ જવાબદારી આપણા બધાની છે. બધા સાથે મળીને જ શિબિરને સફળ બનાવી શકીશું. ખાલી અમારાથી શિબિર બહુ સફળ અને સરસ થઈ જશે, આવું અમને તો નહીં લાગતું. તો આપણે બધાનો સહયોગ આમાં જરૂરી છે કે આપણે સમજવાનો પણ પ્રયત્ન કરીએ. અમે સમજવાના જ ક્રમમાં છીએ, કંઈ બધું સમજીને બેઠા છીએ અને પછી સમજાઈ રહ્યા છીએ એવું છે નહીં. અમે પણ વિદ્યાર્થી છીએ. અમારું કામ સમજવાનું અને જીવવાનું, પોતાના પર લાગુ કરવાનું, પરિવારમાં લાગુ કરવાનું, બધું કામ ચાલુ જ છે. તો અમારું પણ સમજવાનું કામ ચાલે છે, તમારું પણ સમજવાનું કામ ચાલે છે. તો આપણે સાથે મળીને સમજીએ છીએ, અને એમાં જેટલી વાતચીત કરી શકીશું, જેટલો સંવાદ કરી શકીશું, એટલું આપણે વધારે ઊંડાણમાં જઈ શકીશું. એક વાત તો આ. એની સાથે જ બીજી એક વાત કરું કે આ શિબિર પહેલેથી લઈને છેલ્લે સુધી આખી સાંભળવી જરૂરી છે. આમાં એવું નહીં થાય ને કે તમે પહેલા 1-2 સેશન સાંભળ્યા, 1-2 સત્રો સાંભળ્યા, વચ્ચે 1-2 સત્રો ના સાંભળ્યા, અને પછી છેક છેલ્લે આયા. કારણ કે એમાં એક સરસ મજાની એક નાનકડી વાર્તા છે, જે હું આ મુદ્દાના સંદર્ભમાં કહેતો હોઉં છું દર વખતે. કે એક કુંભાર હતો, એનો ગધેડો બીમાર પડ્યો. તો એ બહુ ચિંતામાં આવી ગયો કે ભાઈ, મારો ગધેડો બીમાર પડી ગયો, હવે હું શું કરું. તો એનો એક મિત્ર હતો, બીજો કુંભાર હતો. તો એની પાસે ગયો, કારણ કે એને યાદ હતું કે અમુક મહિનાઓ પહેલા એનો ગધેડો બીમાર પડ્યો હતો અને આવી જ બીમારી થઈ હતી એને. તો એને થયું કે ભાઈ, હું પૂછું એને મિત્રને કે તારો ગધેડો બીમાર પડ્યો હતો તો તે શું કર્યું તું. એટલે ગયો પેલા ભાઈની પાસે, અને એકદમ રઘવાટમાં હતો. અને પેલા કીધું બેસ બેસ, તો કે બેસવાનો તો ટાઈમ જ નથી. પછી પૂછ્યું કે ભાઈ, શું તકલીફ છે તારે, કેમ આટલો ચિંતામાં છે. તો કીધું કે મારા ગધેડાને આવું 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 થયું છે. તારા ગધેડાને આવું બધું થયું હતું.
તો જ્યારે તારો ગધેડો બીમાર પડ્યો તો અને આવું બધું થયું હતું, એ સમયે તે શું કર્યું હતું? એટલે પેલો કહે કે મારા ગધેડાને આવું થયું હતું, એ સમયે મેં તો એને કેરોસીન પીવડાવ્યું હતું. તો આ ભાઈ તરત પાછો વળ્યો, રસ્તામાંથી જ કેરોસીનનું ડબલું લેતો ગયો, એક નાળચું લીધું, નાખ્યું ગધેડાના મોઢામાં નાળચું અને પરાણે કેરોસીન પીવડાવી દીધું. જેવું કેરોસીન પીવડાવ્યું એવું ઇન્સ્ટન્ટલી ગધેડો મરી ગયો. આ ભાઈ વધારે ગુસ્સે થઈ ગયો કે આ તો હાવ મરી ગયો. દોડતો દોડતો પાછો ગયો પેલા બીજા કુંભારની પાસે કે ભાઈ તું કેવો માણસ છે યાર, આવી સલાહો આપે. તે કીધું તું કે કેરોસીન પીવડાવવાનું, મેં તો કેરોસીન પીવડાવ્યું તો મરી ગયો મારો ગધેડો. તું કહેતો તો કે તારા ગધેડાને તે કેરોસીન પીવડાવ્યું તું, મારો તો મરી ગયો. તો પેલો કુંભાર બહુ શાંતિથી કહે કે મારો એ ક્યાં જીવે છે, મારો ગધેડો મરી ગયો તો. તો પેલાને વધારે ગુસ્સો આવ્યો કે તારો ગધેડો મરી ગયો તો કેરોસીન પીવડાવવાથી, તો તારે કહેવું જોઈએ ને મને. એટલે પેલો કહે કે ભાઈ હું કહેવાનો હતો ને, હું બે વાક્યો બોલવાનો હતો. એક તો એ કે ત્યાં પૂછ્યું હતું કે ભાઈ તારો ગધેડો બીમાર પડ્યો ત્યારે ત્યાં શું કર્યું હતું. તો એક તો હું એમ કહેવાનો હતો કે મારો ગધેડો બીમાર પડ્યો હતો ત્યારે મેં કેરોસીન પીવડાવ્યું હતું, અને જે પીવડાવ્યું હતું હકીકત છે. પણ પછી હું બીજું વાક્ય બોલવાનો હતો કે પણ મારો ગધેડો તો મરી ગયો હતો કેરોસીન પીવાથી તરત જ. પણ તું એટલો ઉતાવળમાં હતો કે એક વાક્ય સાંભળીને જ જતો રહ્યો, બીજું સાંભળવા જ ના રહ્યો. તો આમાં મારો શું વાંક? તું થોડુંક રોકાયો તો હું બીજું વાક્ય બોલવાનો હતો. તો એ જ રીતે આ શિબિરમાં પણ પહેલેથી લઈને છેલ્લે સુધી જે કહેવામાં આવે બધું ધ્યાનથી સાંભળવું જરૂરી છે. તમે અડધું પડધું સાંભળીને જતા રહેશો તો પછી તમારો ગધેડો મરી જાય એની જવાબદારી અમારી નહીં, હે ને? કારણ કે પૂરેપૂરી વાત સાંભળીને, પૂરેપૂરી વાત સમજીને પછી એને લાગુ કરવા જઈશું, પછી એને જીવવા જઈશું તો વધારે સારી રીતે કામ કરી શકીશું, હે ને? અડધું પડધું અહીંથી સાંભળશો અને અડધું તમે તમારું જોડી લેશો તો પછી કંઈ ધાર્યું પરિણામ નહીં આવે. ઠીક છે ને? તો પૂરેપૂરી શિબિર સાંભળવી, બધા સત્રો અટેન્ડ કરવા જરૂરી છે. બધા સત્રોમાં હાજર રહીએ અને પૂરેપૂરા હાજર રહીએ, પૂરેપૂરું સાંભળીએ. ઘણીવાર એવું થતું હોય કે ભાઈ આપણે કાન ઉપર અવાજ તો આવે છે, મોબાઈલમાં સ્ક્રીન છે, અહીંયા આંખેથી તો જોઈએ જ છે, પણ ધ્યાન બીજે ક્યાંક છે ને. તો એવું થશે તો એ ઘણું બધું ભૂલાઈ જશે અથવા સાંભળ્યું ના સાંભળ્યું થઈ જશે. તો રોજ સવારે 1 કલાક પૂરેપૂરું ધ્યાન આપીએ અને શિબિર ચાલે ત્યાં સુધી રેગ્યુલરલી સાંભળીએ તો વધારે સારું રહેશે. ઠીક છે. તો આજે પહેલો દિવસ છે, શરૂ કરીએ. તો હમણાં જેમ મેં કીધું માઇકની ને બધી સૂચના આપતી વખતે કે આ જે શિબિર છે એ સંવાદની પ્રક્રિયા છે. કોઈ પણ વાત કરવાની અમુક રીતો હોય. વચ્ચે પૂછી લઉં કે મારો અવાજ બરાબર સંભળાય છે ને અને સ્ક્રીન દેખાય છે બરાબર? હલો. હા, સ્ક્રીન વિઝિબલ છે વંદન, અને અવાજ પણ પ્રોપર આવે છે. ઓકે ઓકે. તો આ જે આખી પ્રક્રિયા છે, શિબિરની આખી જે પ્રક્રિયા ચાલશે એ સંવાદની પ્રક્રિયા છે. વાત કરવાની અમુક રીત હોય, જેમ કે એક રીત હોય કે વાદ કરીએ. વાદનો અર્થ શું થાય કે ભાઈ હું કહું છું એ જ સાચું, જે હું કહું છું એ જ સાચું ને બધા એવું જ માનવું પડશે, એને કહેવાય વાદ. જેમ કે તમે કોઈ તમારા સિદ્ધાંતો, તમારી થિયરી સ્થાપિત કરો છો. જેમ કે ન્યૂટને એક સિદ્ધાંત આપ્યો ગુરુત્વાકર્ષણનો, તો ભાઈ એવું જ છે, દરેક વસ્તુ ઉપરથી નીચે જ પડે, તો એ જ સાચું છે, એટલે એને કહેવાય ગુરુત્વાકર્ષણનો વાદ, હે ને? એ પ્રકારે બધા કેટલાય વાદ છે.
તો એક પ્રક્રિયા તો એ છે. બીજી પ્રક્રિયા છે વિવાદ. વિવાદ એટલે શું? કે ભાઈ તમે કહો છો એ સાચું નહીં, હું કહું છું એ સાચું, અને બે જણા એ જ વાતને લઈને ઝઘડી પડે. એક કે હું કહું એ સાચું, બીજો કે હું કહું એ સાચું, એમાં બંને એકબીજાનું સાંભળે જ નહીં. અને ત્રીજી એક પ્રક્રિયા છે સંવાદ. તો તમારામાંથી કોઈ કહી શકશે કે વાદ વિવાદની તો મેં વ્યાખ્યા કરી, સંવાદની વ્યાખ્યા શું કરી શકાય? જેને કંઈ મનમાં આવતું હોય તો હાથ ઉપર કરો, તો તમને માઇક આપવામાં આવશે, તો તમે બોલી શકો. વાદનો અર્થ થાય કે ભાઈ હું કહું એ જ સાચું. વિવાદનો અર્થ થાય કે ભાઈ હું કહું એ સાચું, તું કે એ ખોટું, એમ કરીને ઝઘડી પડીએ. તો સંવાદનો અર્થ શું થાય? સંવાદ કેવી રીતે થાય? તો 7 જણના હેન્ડ રેઝ થયા છે. હું તો અહીંથી નહીં માઇક આપી શકું. રિપલભાઈ, તમારે કરવું પડશે. આપી રહ્યો છું. આશાબેન, તમને માઇક આપ્યું છે, બોલી શકો છો. હા આશાબેન, બોલો. અવાજ નહીં આવતો. અશ્વિનભાઈ, આપને માઇક આપ્યું છે, બોલો. હા, જય ગૌ માતા. જય ગો માતા. હેલો, જય હા ગૌ માતા. હાજી, બોલો. સંવાદ એટલે એકબીજાની આપલે, વાતચીતની આપલે, સામ સામે વાત કરીએ, રૂબરૂ અથવા આપણે હમણાં મોબાઈલ દ્વારા બી એક સંવાદ જ થયો કહેવાય. બિલકુલ બિલકુલ, સરસ. તો તમે કીધું જય ગૌ સંવાદ માતા. એટલે આપલે વાતચીતની, બરાબર. બીજા કોઈ? એકબીજાની આપલે વાતચીત. સાચી વાત છે. હાજી, બીજું કોને માઇક આપ્યું છે? અશોકભાઈ ભલોડિયા, આપને માઇક આપ્યું છે, સ્વાગત છે આપનું. હાજી અશોકભાઈ, તમે અનમ્યુટ કરીને બોલી શકો. સંવાદનો અર્થ મારી રીતે એવો થાય કે બધાને સરખી રીતે વાતચીત કરવાનો અધિકાર મળે, એટલે એને સંવાદ કહેવાય. બિલકુલ. એકની વાત સાંભળવી અને બીજાની ન સાંભળવી, એને સંવાદ ન કહેવાય. એકદમ સાચી વાત છે કે ભાઈ સંવાદ એને કે જેમાં તમે સામેવાળાને પૂરો અધિકાર આપો છો પોતાની વાત રજૂ કરવાનો. બરાબર, બિલકુલ. એકદમ સાચી વાત. તો બે જવાબ મળ્યા. એક કહ્યું કે આપલે બંને તરફથી થઈ શકે. બીજું કહ્યું કે તમે સામેવાળાને પૂરો અધિકાર આપો છો. જી, બીજા કોઈ? લાલજીભાઈ, આપનું માઇક અનમ્યુટ છે, બોલી શકો છો, સ્વાગત છે આપનું. સંવાદની પ્રક્રિયામાં શાંતિથી એકબીજાને સમજવાની કોશિશ કરવામાં આવે છે, અને જ્યાં આપણે ડિફર થતા હોઈએ તો એમાંથી કંઈક નવી વાત ઉદ્ભવ થતી હોય છે કે તમારી આ વાત સાચી છે, આની કરતા આવું હોય તો વધારે અનુકૂળતા રહે. એટલે બંને મિત્રો એકાબીજાની જે સમજવાની પ્રક્રિયા છે એની અંદર સહમત થતા હોય છે. બિલકુલ. તો મહત્વનો મુદ્દો તમે કીધો કે સામેવાળાની વાતને સમજવાનો પ્રયત્ન કરીએ, ને એવું નહીં કે ખાલી પોતાની જ વાત સાચી ઠેરવ્યા કરીએ. સાચી વાત છે, બરાબર. હાજી, બીજા કોઈ? અશ્વિનભાઈ રાઠવા, આપને માઇક આપ્યું છે, સ્વાગત છે આપનું. મેસેજમાં જય ગૌ માતા. તુલસીભાઈ લખે છે, મેસેજમાં જય ગૌ સરખા માતા. અધિકારનો વાદ. હાજી, જય ગૌ માતાજી. મેં હમણાં વાત કરી એમાં આપલે એટલે એકબીજા સાથે સંવાદ કરી અને એની રજૂઆત કરવી આપણે, અને એકબીજાને સમજવું, બિલકુલ બિલકુલ. અને સંવાદ કહેવાય. જી. ધ્યાનમાં બેસ. પડવી વસંતભાઈ, આપને માઇક આપવામાં આવ્યું છે, અનમ્યુટ કરીને બોલો, સ્વાગત છે આપનું. જય ગૌ માતા.
જય ગો માતા. હા સર, એટલે જે સંવાદ એટલે કે જે બે વ્યક્તિ વચ્ચેની જે વાતચીત થાય છે અને એકબીજાનો મતલબમાં સાંભળે અને એકબીજાને જે વાતનો શેરિંગ કરે અને એકબીજાને સમજણથી વાત થાય અને એકબીજાને પરિસ્થિતિ વ્યક્તિ વસ્તુ પર સમજે તો એને સંવાદ કહી શકીએ આપણે. બરાબર ને, સરસ. હાજી, હજી કોઈ બાકી છે? જતીનભાઈ દુધાત, આપનું સ્વાગત છે. સંવાદ એટલે બે વ્યક્તિ વચ્ચે સમજણપૂર્વક જે વાતચીત કરવામાં આવે એને હમ સંવાદ કહી શકાય. બિલકુલ. બે વ્યક્તિ વચ્ચે સમજણપૂર્વક કરવામાં આવતી વાતચીત. ઓકે, હજી કેટલા? 4 જણ દિલીપ બાકી રહેશે. હા, દિલીપભાઈ બારોટ, આપને માઇક આપવામાં આવ્યું છે. સ્વાગત છે આપનું. જય ગૌ માતા. જય ગો માતા. હા, એકબીજાના વિચારોની આપ-લે થાય અને વિચારો એકબીજા સમજી શકે અને એ સમજણથી વિચારોને આગળ વધારે, એને હું સંવાદ તરીકે સમજુ છું. હમ એકબીજાની સમજણમાં વધારો થાય એવો પ્રયત્ન કરે. બરાબર છે. ઓકે, સરસ. તો જો આ જ રીતે સંવાદ કરશું આપણે, સારું જ છે ને. તમને બધાને કંઈ એવું નથી કે આપણે એવી વાતો કરીએ છીએ કે જેની તમને કંઈ ખબર જ ના પડતી હોય ને. આવી જ વાતો કરીશું. આ કોઈ એવી વાત નથી કે જે કંઈક નવું બહારથી લાઈને તમારામાં નાખવાનું છે. આખી પ્રક્રિયા છે એ પ્રકારે જ સંવાદ કરીશું કે આપણામાં કંઈક બધામાં પડેલું જ છે, એની પ્રત્યે ખાલી આપણું ધ્યાન જાય. આપણામાં કંઈક છે જ, આપણને સમજાય જ છે, ખાલી આપણું થોડું ધ્યાન જાય, વાતચીતથી એ વધારે બહાર આવે, આપણી અંદર ખીલી ઉઠે. એટલું જ કામ કરવાનું છે શિબિરમાં. કંઈ નવી વાત લઈ આવવાની છે કે જે તમને ખબર જ નથી ને તમારામાં ક્યાંકથી લાઈન ડાઉનલોડ કરવાનું છે, આવું કંઈ નથી. તો આ રીતે જ સંવાદ કરીશું આપણે, સરસ રીતે. તો સંવાદનો જેમ બધાએ કીધું એ રીતે ને બધાએ સરસ જ જવાબ આપ્યા કે શું અર્થ થાય સંવાદનો, કે ભાઈ આપણો કોઈ એવો આગ્રહ નથી કે હું કહું છું એ જ સાચું કે તું કહે છે એ ખોટું, પણ આપણે ખુલ્લા મન સાથે સામેના વ્યક્તિની પણ વાત સાંભળીએ છીએ અને આપણી વાત પણ એ રીતે મૂકીએ છીએ કે ભાઈ મને આવું લાગે છે ને, તમને શું લાગે છે. આપણે એના પર વાત કરીએ અને 2 જણ સાથે મળીને, 2 જણ હોય કે 3 જણ હોય કે 100 જણા હોય, જેટલા પણ જણા ભેગા થઈને સંવાદ કરતા હોય, આપણે સાથે મળીને સમજીએ કે ભાઈ ખરેખર સત્ય શું છે. તો એ રીતે આપણે સંવાદ કરીશું. અને જેમ મેં હાલ જ કીધું કે સંવાદમાં કોઈ આગ્રહ ના હોય ને, કે આ જ સાચું છે, આવું જ હોવું જોઈએ. એટલા માટે સંવાદમાં જે કંઈ અહીંયા રજૂ કરવામાં આવે છે એ પ્રસ્તાવ છે. પ્રસ્તાવનો અર્થ જ થયો કે ભાઈ આ સાચું જ છે એવું માની લેવાની જરૂર નથી. અહીંથી જે કંઈ કહેવામાં આવે છે એ બધું સાચું જ છે એવું માની લેવાની જરૂર નથી. આ તો ખાલી એક વાત મૂકવામાં આવે છે કે ભાઈ અમને કંઈક આવું લાગે છે, તમને શું લાગે છે, એના ઉપર આપણે ચર્ચા કરશું. અને સામેથી કહીએ છીએ ચાલીને કે આ સાચું જ છે એવું ના માની લેશો. એને જાણો, ચકાસો, એના વિશે વિચાર કરો, એને સમજો, અને પછી તમને જીવવામાં પણ બરાબર લાગે, વિચારમાં પણ બરાબર લાગે, વાત 100% સાચી લાગે તો અપનાવો, ના બરાબર લાગે તો છોડી દો. પણ કોઈ કહે છે એટલે સાચું છે એવું માનીને જિંદગી થોડી જીવાય ને. તો મને કોઈ કહે કે ભાઈ જિંદગી આ રીતે જીવાય અને હું એ માની લઉં, તો એ મારી સમજણ થઈ કે ઉધારની સમજણ થઈ? તો ઉધાર થયો. અને જિંદગી જીવવાની વાત હોય કે ધંધો કરવાની વાત હોય કે ઘર ચલાવવાની વાત હોય, ઉધારથી ઉદ્ધાર ના થાય ક્યારેય. તમે રૂપિયાની બાબતમાં જોઈ શકો ને કે ઉધાર લઈ લઈને થોડો તમે ઉદ્ધાર કરી લેશો પરિવારનો, નહીં થાય. એ જ રીતે જિંદગીમાં પણ, સમજણની બાબતમાં પણ બીજાની પાસેથી ઉધાર લીધેલી વાતોથી પોતાનો ઉદ્ધાર નહીં થઈ જાય. પોતાનો ઉદ્ધાર કરવા માટે તો પોતે સમજવું પડશે, ચકાસવું પડશે, જાણવું પડશે કે ભાઈ ખરેખર સત્ય શું છે.
હે ને? એટલે પહેલેથી જ કહીએ છીએ કે અહીંયા જે કંઈ કહેવામાં આવે છે માની ના લેશો, એના વિશે વિચાર કરો. ક્યાંય તમને લાગતું હોય કે ના મને તો આવું નથી લાગતું, તો આપણે ખુલ્લા મનથી સંવાદ કરીશું. તમને એમ લાગતું હોય કે ના આ વાત તમારી બરાબર છે, તો એ સંવાદ કરીશું ને. સંવાદ તો કરીશું, કંઈ માની નહીં લઈએ સીધું, એના વિશે ચર્ચા કરીશું. તો જાણીશું કઈ રીતે? પ્રશ્ન એ પણ થાય કે ભાઈ હું માની લો એક વાક્ય બોલું છું કે દરેક માણસ વિશ્વાસપૂર્વક જીવવા માંગે છે. હવે આને માની નથી લેવાનું, જાણવાનું છે. તો કઈ રીતે જાણીશું? એ પણ એક પ્રશ્ન થયો ને કે જાણવાનું કઈ રીતે? તો શું કરશું? કોઈ ચોપડી ખોલશું, ચોપડીમાં આવું લખ્યું છે કે નહીં એમ કરીને જાણીશું, કે યુટ્યુબ ઉપર જઈને શોધીશું, ગૂગલને પૂછીશું, કે આપણા બધા વતી પ્રફુલ્લ દાદા એકલા જાણી લેશે, એ કહી દે કે ભાઈ હા સાચું, તો આપણે બધા માની લેવાનું સાચું, એવું કરીશું? કે જિલ્લા સંયોજકો જાણી લેશે, એ કહી દે કે સાચું, તો બાકી બધા માની લેવાનું સાચું? શું કરીશું? કઈ રીતે જાણીશું? માનવાનું તો નથી ભાઈ, કહી દીધું પહેલેથી. આપણને બધાને બરાબર લાગે છે કે ભાઈ માનેલી વાતોથી તો કેટલી જિંદગી જીવી શકાય. પોતાના તારણ કાઢવા પડે, પોતે સમજવું પડે. તો પોતે કઈ રીતે જાણવાનું? તો પોતાના અધિકાર ઉપર. બીજા કોઈને પૂછીને કે ચોપડીમાં જોઈને કે યુટ્યુબમાં જોઈને કે ઇન્ટરનેટ ઉપર જોઈને કે કોઈ 2-4 જણા આપણા વતી જાણી લે અને પછી બધા માની લઈએ, એવું નહીં. આપણે પોતાના અધિકાર ઉપર જાણવાની દરેક વાતને ચકાસવાની, કે મને આ સાચું લાગે છે કે નહીં લાગતું, મને આ વાત બરાબર લાગે છે કે નહીં લાગતી. જેમ કે એક વાક્ય મેં કીધું કે ભાઈ દરેક માણસ વિશ્વાસપૂર્વક જીવવા માંગે છે, તો તમે ચકાસી જુઓ પોતાના અધિકાર ઉપર કે શું લાગે છે તમને. તમે પોતે વિશ્વાસપૂર્વક જીવવા માંગો છો કે નહીં માગતા? તો જીવવા માંગો છો વિશ્વાસપૂર્વક. તમારી આજુબાજુના લોકો વિશ્વાસપૂર્વક જીવવા માંગે છે કે નહીં માગતા? તો વિશ્વાસપૂર્વક જીવવા માંગે જ છે. સમાજમાં જેટલા પણ લોકો જોશો, બધાને વિશ્વાસ તો જોઈએ જ છે ને. હાલ ભલે ગમે એ કરતા હોય, પણ મૂળ ચાહત તો એમની વિશ્વાસપૂર્વક જીવવાની જ છે. તો આ તમે પોતાના અધિકાર ઉપર ચકાસ્યું, તો સાચું લાગ્યું, તો તમે જાણી લીધી વાત, તમે માની નહીં. અને આ જે પોતાના અધિકાર ઉપર ચકાસવાનું છે, એને કઈ રીતે ચકાસીશું? તો પોતાની સહજ સ્વીકૃતિના આધાર ઉપર. હવે સહજ સ્વીકૃતિ શું થઈ? તો મને ગમે ત્યારે પૂછવામાં આવે અને મારો જે એક જ જેવો જવાબ નીકળીને આવે દર વખતે, જે ક્યારેય બદલાય નહીં, એ થઈ સહજ સ્વીકૃતિ. જેમ કે મને પૂછવામાં આવે કે ભાઈ વંદન, તને વિશ્વાસ સ્વીકારે છે કે અવિશ્વાસ? તો હું ગમે ત્યારે પૂછો તમે મને, તો શું કહીશ? વિશ્વાસ. તો એ મારી સહજ સ્વીકૃતિ થઈ. એના વિશે ધીરે ધીરે આગળ આપણે વધારે વાત કરીશું, વધારે વિસ્તારથી વાત કરીશું, એને વધારે થોડું ફેલાઈશું. બહુ અગત્યનો મુદ્દો છે. અત્યારે ટૂંકમાં વાત કરી લઉં કે સહજ સ્વીકૃતિ એને કહેવાય કે ભાઈ દર વખતે એક જ જેવો જવાબ મને મારી તરફથી, મારી અંદરથી જ નીકળીને આવે. જેમ કે હું તમને બીજો પ્રશ્ન પૂછું કે તમને સન્માનપૂર્વક જીવવું સહજ સ્વીકારે છે કે અપમાનપૂર્વક? તો તમે કહેશો સન્માનપૂર્વક. આ જવાબ ક્યાંથી આવ્યો? તમે કોઈને પૂછવા ગયા, કોઈ ચોપડી યાદ કરી, ઇન્ટરનેટ ખોલીને જોયું, બાજુમાં કોઈ બેઠું છે એને પૂછી લીધું, શું કર્યું? ક્યાંથી જવાબ આવ્યો? તો આ પોતાની અંદરથી જ કંઈક જવાબ આવ્યો ને, અને એકદમ ફટાક દઈને જવાબ આવ્યો. તો એ સહજ સ્વીકૃતિ છે. એના વિશે વધારે વાત કરીશું વિસ્તારથી આગળ જતા. તો છેવટે આ સંવાદની પ્રક્રિયા મારા અને તમારા વચ્ચે શરૂ થશે અને ધીરે ધીરે તમારામાં ચાલવા લાગે, તો આપણે માનીશું કે શિબિર સફળ થઈ. એટલે કે આ 1 કલાક દરમિયાન આપણે સંવાદ કરીએ, ધીરે ધીરે સંવાદની એ પ્રક્રિયા તમારી અંદર જ ચાલવા માંડે. તમે તમારી સાથે જ સંવાદ કરવા માંડો. ચાલે જ છે ને ક્યારેક તો સંવાદ, પોતાની સાથે વાતો નહીં કરતા? તો આ બધી જે વાતો છે એ તમે તમારી અંદર ચકાસવા માંડો, તમારી અંદર આ પ્રક્રિયા ચાલુ થઈ જાય. કઈ રીતે? એક ઉદાહરણ આપું તો આજે આપણે વાત કરી કે ભાઈ વાદ વિવાદ અને સંવાદમાં શું ફરક. એનો આપણે સંવાદ કર્યો. અહીંયાથી હું સેશન લેતો હોઉં કે યોગિતા દીદી સેશન લેતા હોય, તો અમારી સાથે એક સંવાદ કર્યો. હવે ધીરે ધીરે આ પ્રક્રિયા તમારા અંદર ચાલવા માંડે
કે હું 7 વાગે આ શિબિર પૂરી કરું, શિબિર પૂરી કરીને પછી હું મારા ઘરના વ્યક્તિ સાથે વાત કરું છું, તો હું વાદપૂર્વક વાત કરું છું, વિવાદ કરું છું એમની હારે, કે સંવાદ કરું છું. આવું ધ્યાન જવા માંડે આપણું, તો આ શિબિર આપણા માટે સફળ થઈ. ખરું ને? ગમે ત્યારે તમે કોઈની સાથે વાત કરો, પરિવારમાં કોઈ વાત કરતા હો, કે કામની તમારી જગ્યાએ વાત કરતા હો, તમે વાદ વિવાદ કરો છો કે સંવાદ કરો છો? એ ધ્યાન જવા માટે તમારું, આ પ્રક્રિયા તમારી અંદર જ ચાલવા માંડે, તો એનો અર્થ એ કે આપણા માટે શિબિર સફળ થઈ. બરાબર ને? એ જ રીતે કોઈક તમને આવીને કહે કે અહીં જગ્યાએ આવું છે, કે આનું આમ છે, અને તમે માની લો, તો હજી એમ થશે કે ભાઈ શિબિર બહુ સફળ નથી થઈ. પણ તમારી અંદર એ પ્રક્રિયા ચાલવા માંડે કે ના, મારે ચકાસવાનું છે કે ખરેખર એવું છે કે નહીં. આ ભાઈ તો કહે છે, એની માન્યતા હોઈ શકે, હકીકત એવી છે કે નહીં. તો એ જાણવાની પ્રક્રિયા ચાલુ થઈ જાય, પોતાની અંદર એ સંવાદ ચાલુ થઈ જાય, તો આપણે એમ કહીશું કે શિબિર સફળ થઈ. આટલામાં કોઈએ કંઈ પૂછવું હોય, કંઈ ના સમજાતું હોય, અથવા કંઈ સારું સમજાયું હોય, તો શેર કરી શકાય, પૂછી શકાય, પછી આપણે આગળ વધીએ. વાત બરાબર લાગે છે? સ્પીડ બરાબર છે? બહુ વધારે સ્પીડ તો નથી ને, કે ઓછી એ બહુ નથી ને? તો એ પ્રકારે કહો તો આપણે થોડું એડજસ્ટમેન્ટ કરવું હોય તો કરી શકીએ, જો કોઈને આપ લાગતું સૌ હોય. મેસેજ પણ કરી શકો છો. હા, મેસેજ પણ લખી શકો છો અને હેન્ડ રેઝ પણ કરી શકો છો. ભલે તો આગળ વધીએ. હાજી વંદનભાઈ, હેન્ડ રેઝ નથી, આગળ વધી શકે. હમ. તમને લોકોને સ્ક્રીન પૂરેપૂરી દેખાય છે, કે આ જે મને આ એક બ્લોક દેખાય છે, કાળો બ્લોક વચ્ચે આવે છે, કે આખી સ્લાઇડ કમ્પ્લીટ દેખાય છે? આખી સ્લાઇડ પૂરી દેખાઈ રહી છે. ઓકે, ઓકે. વંદનભાઈ, વચ્ચે વચ્ચે જરાક અવાજ ઇન્ટરપ્ટ થાય છે, એટલે કદાચ નેટવર્ક કનેક્ટિવિટી જોવી પડશે. ઓકે. અચ્છા, 3-4 જણના મેસેજ આવ્યા છે કે ઓકે, બેસ્ટ ચાલી રહ્યું છે, બરાબર છે, વેરી ગુડ, હું એન્ડ માય ફેમિલી મેમ્બર શિબિર અટેન્ડ કરીએ છીએ. સરસ, સરસ. બરાબર. તો તમે વચ્ચે વચ્ચે ફીડબેક પણ તમારો અભિપ્રાય આપતા રહેજો, હા ને, કે તમને ઝડપ વધારે લાગી, કે કંઈ ના સમજાયું, કેમ લાગ્યું, કે હે ને આ વાત બરાબર ના થઈ, ફરીથી કરો. ગમે ત્યારે તમે વચ્ચે રોકીને કહી શકો, હાથ ઉપર કરીને. આપણે કોઈ એવો બાદ નથી કે આપણે આટલી વાત આટલા ટાઈમમાં પૂરી કરવાની જ છે, અને વાત વ્યવસ્થિત રીતે થવી જોઈએ, એ જરૂરી છે. તો ગમે ત્યાં તમને લાગે કે મારે કંઈ પૂછવું છે, કે મને આ તમે ઝડપથી બોલી ગયા, ના ખબર પડી, તો ગમે ત્યારે રોકી શકો, હેન્ડ રેઝ કરી શકો. ઠીક છે? એક ઉદાહરણ જોઈએ આજની સ્થિતિનું. તો એક આ સમસ્યા છે કે ભાઈ પરસ્પર વાતચીત અને સંબંધ બરાબર નથી ને. તો પ્રયત્ન એક એવો કર્યો સમસ્યાથી મુક્ત થવાનો કે દૂર દૂર વાત કરી શકાય એવું કંઈક ઓજાર બનાવી દઈએ, તો માણસ દૂર હોય તો પણ એની સાથે વાત થઈ શકે. તો એના માટે ટેકનોલોજીએ શું કામ કર્યું કે મોબાઈલ બનાવી દીધા. હવે એ ટેકનોલોજીમાં સફળતા તો મળી ગઈ. આજે ડેટા એવો છે કે ભાઈ દેશમાં 80% લોકો પાસે મોબાઈલ છે. દરેક ઘરમાં એક ટેલિફોન હોવો એ પણ એક સમય આપણા માટે મોટી વાત હતી. જ્યારે આજે તો એક ઘરમાં જેટલા લોકો છે એ લગભગ બધા પાસે ફોન છે. એમ ટોટલ જોવો તો દેશમાં 80% લોકો પાસે મોબાઈલ છે. તો ટેકનોલોજી તો સફળ થઈ ગઈ, પણ જે મૂળ પ્રશ્ન હતો કે પરસ્પર વાતચીત અને સંબંધ બરાબર થાય, એ વાત બરાબર સફળ થઈ? ખરેખર સફળતા મળી?
એ વાતચીત તો વધી, પણ સંબંધો સારા થયા કે ખરાબ થયા? તો એ તો વિચારવા જેવો મુદ્દો છે કે ખરેખર આપણા ઘરમાં કે સમાજમાં જે સમસ્યા છે એનો આપણે જે સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કરીએ છીએ, ખરેખર એનાથી મુદ્દાઓ સોલ્વ થાય છે કે નહીં થતા? તો વિચારવા જેવો મુદ્દો છે ને. તો જોશો કે હે ને, વિજ્ઞાન અને ટેકનોલોજીના માધ્યમથી સુવિધાઓ તો બધી બહુ વધી ગઈ છે, પણ સમાજનો એટલો વિકાસ થયો? એને ચકાસવા માટે હું એક પ્રશ્ન પૂછું કે હું 3 જાતના ભય તમને અહીંયા લિસ્ટ મારીને આપું, એમાંથી તમે એમ કહેજો કે તમને સૌથી વધારે કયો ભય લાગે છે. ઠીક છે, તમે પેલા ચેટમાં લખી શકો, હેન્ડ રેઝ કરીને બોલી શકો, હે ને. તો 3 જાતના ભય છે. એક, હિંસક પશુઓનો ભય. ભાઈ વાઘનો ને ચિત્તા દીપડાનો ને બધાનો ભય તો લાગે ને આપણને. તો એક ભય એ છે. બીજો છે પ્રાકૃતિક સમસ્યાઓનો ભય, ભૂકંપ આવી જાય, પૂર આવી જાય, એની એ બીક લાગે. અને ત્રીજો છે માનવના અમાનવીય વ્યવહારનો ભય, કે ભાઈ કોઈ માણસ મારી સાથે અમાનવીય વ્યવહાર કરી જશે, કોઈ મને અમાનવીય વ્યવહાર એટલે એમાં બધું આવી ગયું, ગુસ્સો કરી જશે, મારી વાત સાંભળશે નહીં, જેમ તેમ બોલી જશે, ખોટું કંઈક કરી જશે, મને છેતરી જશે, વગેરે વગેરે, બધું જ એનો ભય. તો બોલો, આ 3માંથી તમને સૌથી વધારે કયો ભય લાગે છે? અશોકભાઈ નો હેન્ડ રેઝ છે. અશોકભાઈ, આપનું સ્વાગત છે. માઇક આપવામાં આવ્યું છે. આશાબેન રાજન, આપને માઇક આપવામાં આવ્યું છે, બોલી શકો છો વારાફરતી. માનવીય વર્તનનો ભય વધારે છે. ત્રીજો ભય વધારે લાગે છે આશાબેનને. બીજાઓને? અશોકભાઈ ભાલોડિયા, સ્વાગત છે. દેવાભાઈ, આપને પણ અમાનવીય વ્યવહારનો ભય. અશોકભાઈ પણ ત્રીજા ભયમાં વધારે જઈ રહ્યા છે. દેવાભાઈ, સ્વાગત છે આપનું. માનવના અમાનવીય વ્યવહારનો ભય. દેવાભાઈને પણ ત્રીજો ભય જ વધારે લાગે છે. બધાને? લાલજીભાઈ સોલંકી, આપને માઇક આપવામાં આવ્યું છે, સ્વાગત છે. નિર્વિશાબેન રાઠવા, આપને માઇક આપવામાં આવ્યું છે, બોલી શકો છો. મનુભાઈ ભારવડ, આપને પણ માઇક આપવામાં આવ્યું છે, બોલી શકો છો. હા, તમને માઇક આપવામાં આવે એટલે સાઈડમાં માઇક દેખાશે તમને સ્ક્રીનમાં તમારી, એની ઉપર ટચ કરીને અનમ્યુટ કરીને તમે બોલી શકો. અરુણાબેન તુલસીભાઈ પટેલ, આપને પણ માઇક આપવામાં આવ્યું છે, બોલી શકો છો. વારાફરતી બોલો. હાજી, નિર્વિશાબેન, આપનું માઇક ઓન છે, બોલી શકો છો. માનવના અમાનવીય વ્યવહારનો ભય. ઓકે, ચલો, મને લાગે છે. સોલંકી, હાજી, એક બે જવાબો લઈ લઈએ બીજા, હે ને. બાકી કોઈને આનાથી વિશેષ, આના પહેલો ને બીજો ભય કોઈને લાગતો હોય વધારે પ્રમાણમાં ત્રીજા કરતા, તો કહી શકાય. મેસેજમાં પણ ઘણા બધાના છે. દિનેશભાઈ ભલોડિયાનો છે અમાનવીય વ્યવહાર, પંકજ ચૌધરીજીનો અમાનવીય વ્યવહારનો ભય, ખીમજીભાઈનો પણ છે ત્રીજા પ્રકારનો. ઓકે. અલ્પેશભાઈ પલસાણાનો પણ એ જ છે. તો બધાની એ જ સ્થિતિ છે, હે ને, કે ભાઈ હિંસક પશુઓનો તો એટલો બધો ભય નથી લાગતો, લાગે છે, પણ હવે સ્થિતિ એવી છે કે વાઘ બચાવો ને સિંહ બચાવો ને એવા બધા અભિયાન કરવા પડે. એ બિચારા આપણાથી ભયભીત છે ને, એમને બચાવવાની જરૂર છે. આપણને એનો ભય ઓછો છે, એને આપણો ભય વધારે છે, એવું છે. પ્રાકૃતિક આફતોમાં એવું છે કે ઘણી બધી સગવડ કરી નાખી આપણે. ભાઈ પૂર આવે તો એનાથી બચવાના ઘણા ઉપાયો છે ને, ભૂકંપ આવે તો કઈ રીતે. વંદનભાઈ, આ બધા પશુ પક્ષીઓ છે ને એને માનવીનો અમાનવીય વ્યવહારનો ભય છે. એ જ ને એ બધા આપણાથી બિયાય છે. આપણે આનાથી બિયાવાનું તો ઓછું થઈ ગયું છે આજે.
એને આપણાથી બચવાની જરૂર છે. એટલે જ તો જુઓ ને બધા ચકલી બચાવો ને ચકલી તો ચલો તોય બિચારું નાનું પક્ષી થયું, પણ વાઘ બચાવો ને સિંહ બચાવો જેવા અભિયાનો ચલાવવા પડે. અને એ માણસથી મરવા માંડ્યા માણસોના કારણે. તો ભય તો એમને વધારે લાગે આપણો. હા, બધું અહીં જ છે. હા, એ પણ આ ત્રીજો ભય જે છે ને કે માનવના અમાનવીય વ્યવહારનો ભય, બધાનું કહેવું છે કે એ સૌથી વધારે લાગે છે. તો આ સમાજની સ્થિતિ સારી થઈ કહેવાય કે ખરાબ થઈ કહેવાય? હજી થોડો વધારે તમને પ્રશ્ન પૂછી લઉં. જો આપણે શિબિરમાં મારું કામ તો પ્રશ્નો પૂછવાનું જ છે, જવાબો બધા તમારી પાસે છે જ, તમારે ચકાસવાનું છે પોતાનામાં કે તમને શું લાગે છે. તો આ જે માનવના અમાનવીય વ્યવહારનો ભય છે એ તમને બહારના લોકો, પરિવારની બહારના લોકોનો જ લાગે છે કે પરિવારના લોકોનો લાગે છે? અશોકભાઈને માઇક આપો દો, શું કે છે? અશોકભાઈ, આપને માઇક આપ્યું છે, સ્વાગત છે. આપણા સિવાય દરેકનો ભય લાગે, પશુ પક્ષી. પશુ એક પક્ષીઓનો આપણે વધારે કે આપણાથી નથી માણસોનો બીતા, વધારે? આપણે આપણાથી નથી બીતા એક. હા, આશાબેન રાજન, આપને માઇક આપવામાં આવ્યું છે, સ્વાગત છે. સૌથી વધારે ભય તો પરિવારમાં રહેતા લોકોનો જ લાગે છે. હેને? મેં તો ખાલી એમ પૂછ્યું હતું કે બહારનાનો જ લાગે છે કે પરિવાર વાળાનો એ લાગે છે, પણ આશાબેન તો એમ કહે છે કે બહારનાનો તો ઓછો લાગે છે, પરિવાર વાળાનો વધારે લાગે છે. બધાને એવું જ છે? પડવી વસંતભાઈ, સ્વાગત છે આપનું. નૈનાબેન સેંજલિયા, આપનું સ્વાગત છે. માઇક આપ્યા છે આપને, વારાફરતી બોલી શકો છો. જય ગૌ માતા. જય ગો માતા. મને લાગે છે ત્યાં સુધી પરિવારનો ભય વધારે લાગે છે સાહેબ. બહારના લોકોનો તો ઓછો, પરિવારના લોકોના માનવીય વ્યવહારનો ભય વધારે લાગે છે, જેને આપણે આપણા કહીએ છીએ ને, અને જે આપણને પોતાના કહે છે. અચ્છા, હજી એક બીજો પ્રશ્ન પૂછું કે આપણા દેશમાં તમે જોશો તો સાક્ષરતા તો વધી છે અને વધતી જ જાય છે. ભાઈ, દેશ આઝાદ થયો ત્યારે આપણા ત્યાં સાક્ષરતા ભણેલા ગણેલા લોકોનું પ્રમાણ કંઈક 12-13% કેવું હતું, અત્યારે 80% ઉપર પહોંચ્યું છે. તો આટલું બધું શિક્ષણ તો વધી ગયું ને. તો હજી એમ પૂછું કે શિક્ષણ વધી ગયું એ વાત બરાબર, પણ આ જે ભય છે માનવના માનવીય વ્યવહારનો ભય, એ અભણ લોકો પાસેથી વધારે લાગે છે? અભણ લોકોનો ભય વધારે લાગે છે કે ભણેલા ગણેલાનો ભય વધારે લાગે છે? બોલી શકો અશોકભાઈ, માઇક છે ભણેલા તમારી પાસે. ભણેલ ગણેલ અને સુવ્યવસ્થિત લોકો હોય એનો ભય વધારે લાગે છે. દાખલા તરીકે અત્યારે જે આપણે થાય છે, બેંક એકાઉન્ટ ખાલી થઈ જાય છે. સાચી વાત હા, છે. પડવી વસંતભાઈ અને નૈનાબેન સેંજલિયા, વારાફરતી બોલો. વસંતભાઈ તો બોલ્યા પણ એમનો અવાજ બરાબર આવ્યો નહીં. એમણે કીધું કે ભણેલા ગણેલાનો વધારે લાગે છે ભાઈ. નૈનાબેનને શું કેવું છે? બોલો ની, બોલી શકતા નથી. તો શિક્ષણ વધ્યું, પણ શિક્ષણથી માનસિકતા કેવી બની, જરાક એ જોવા જેવું છે ને. વિદ્યાર્થી જ્યારે ઘણું બધું ભણી લે ત્યારે એની માનસિકતા શ્રમ કરીને ઉત્પાદન કરવાની અને સદુપયોગ કરવાની બને છે કે ઓછામાં ઓછી મહેનત ને વધુમાં વધુ ભોગ ને સંગ્રહની બને છે? આજનું શિક્ષણ મેળવવાથી વિદ્યાર્થીની માનસિકતા કેવી બને છે? મહેનત કરીને ઉત્પાદન કરવાની, શ્રમ કરવાની અને જે કંઈ એની પાસે હોય એનો સદુપયોગ કરવાની, કે ઓછામાં ઓછી મહેનત કરવી પડે
અને વધુમાં વધુ ભોગ કરી શકાય, વધુમાં વધુ સંગ્રહ કરી શકાય એવી બને છે. ખીમજીભાઈ, આપનું સ્વાગત છે. માઇક આપવામાં આવ્યું છે. પંકજભાઈ ચૌધરી, આપ અત્યારે પણ બોલી શકો બધા છો. શોર્ટકટ જ અપનાવે છે કે ભાઈ જેમ ઓછા મહેનતે કેમ વધારે પૈસા મળે એવું જ હા બધા ઈચ્છતા હોય. હા, અને એવું જ છે ને પાછું કે જે એવું કરી લે એને જ આપણે હોશિયાર કહીએ છીએ. હા, બરાબર છે. બસ એ જ. ભણેલા ગણેલા લોકો બી એને જ પ્રોત્સાહન આપે છે કે જે ઓછી મહેનતે વધારે ભોગ કરી રહ્યો છે, સમાજમાં હા, દેખાડો કરી. બિલકુલ બિલકુલ. મહેનત ઓછી, ભોગ વધારે, અને એને આપણે વધારે હોશિયાર કહીએ. હા, આપણે એને સ્માર્ટ કહીએ છીએ. સ્માર્ટ કહીએ છીએ, એક્ઝેક્ટલી. ઉમેદભાઈ પ્રજાપતિ, આપને માઇક આપવામાં આવ્યું છે. મધુબેન બારોટ, આપને માઇક આપવામાં આવ્યું છે. વારાફરતી બોલી શકો છો. ઉમેદ પ્રજાપતિ, લાલજીભાઈ પાતુભાઈ સોલંકી, આપના હેન્ડ રેસ છે. વારાફરતી બોલી શકો છો. બીકે ગોલ હાલો સાહેબ બોલી શકો છો. હા, ઉમેદભાઈ બોલો બોલો, ઉતાવળે. હાલો. આવે છે અવાજ, બોલો. નમસ્તે. નમસ્તે. ખાસ કરીને હાલનું શિક્ષણ પ્રથા પણ એવી છે કે બાળકને પોતાનો પરિશ્રમ ન થાય અને કામ કરવું એ રીતનું શિક્ષણ પ્રથા પણ એવી છે. ખાસ કરીને બુનિયાદી શિક્ષણો જે ઉત્તર બુનિયાદી શાળાઓ હતી જેમાં ખાસ કરીને ખેતી, કૃષિ વિજ્ઞાન જેવી સંસ્થા શિક્ષણ આપતી હતી એના ઉપર ધ્યાન આપવાનું અત્યારે હાલ સરકારે પણ ઓછું કર્યું એવું લાગે છે. એ સંસ્થાઓ હાલ મૃતપાય છે. એટલે જીબીટીસી, બીઆરએસ આવી સંસ્થાઓમાં વિદ્યાર્થીઓ ખાસ કરીને એડમિશન પણ લેતા નથી અને જરૂર છે ખરેખર આવા શિક્ષણની, કારણ કે આપણો દેશ 70% કૃષિ પ્રધાન ખેતી આધારિત છે, પશુપાલન આધારિત છે. તો આના ઉપર વધારે ધ્યાન અપાય તો બાળકોમાં થોડી રસ ને રુચિ પરિશ્રમ કરવાનું કેળવાય. પણ અત્યારે હાલના યુગમાં લોકો જે સ્માર્ટ એટલે કે ટૂંકા રસ્તે પૈસા કમાય એના તરફની એક ઓંધળી દોટ છે. એના કારણે ઘણી વખત સમસ્યાઓ પણ આવી રહી છે. અસ્તુ ભારત માતા કી જય. બિલકુલ બિલકુલ, એકદમ સાચી વાત છે. વંદનભાઈ, 7:05 થઈ છે. હા, 7:02 યોગિતા થઈ છે. સેમિનારમાં હા. હલો, યોગિતાબેન પાછા વહી જાય સાહેબ. ના દાદા, હું છું જ આમાં. છો તો પણ બોલો ને એકાદો કેસ. અચ્છા, આ તો વંદન કન્ટિન્યુ કરે છે ને એટલે. ખીમજીભાઈ, આપનું માઇક ઓન છે. આપને કંઈ બોલવું હોય તો ઉતાવળે બોલો. હા, હમણાં જે ભાઈ બોલ્યા કે બીઆરએસ કોલેજ, હું બીઆરએસ કોલેજમાં પ્રોફેસર છું અને અમે સારદાગ્રામમાં બીઆરએસ કોલેજ આ જ રીતે ચલાવીએ છીએ. બધું વ્યવસ્થિત શ્રમ બ્રમ બધું કરાવીએ છીએ. તો અમારે ત્યાં સંખ્યા ઓછી થાય છે. પણ જ્યાં સેલ્ફ ફાઇનાન્સ છે ને કાંઈ કરવાનું નહીં, ખાલી પરીક્ષા દેવા જવાનું, તો ત્યાં 400 વિદ્યાર્થી. એટલે કંઈક સમાજમાં પણ આપણને એવું લાગે છે કે કોઈની મહેનત નથી કરવી. સાચી વાત છે. તો ઘણા બધા હેન્ડરેસ છે, પણ સમય આપણે 7 ને ઉપર 5 મિનિટ થઈ ગઈ. તો બાકીના લોકોનો કાલે સાંભળીએ. આજે હું 1-2 મિનિટમાં આખી વાતને સમેટી લઉં અને આજની આપણે ચર્ચા પછી પૂરી કરીએ. બહુ સારું છે કે આપણે બધા આટલું રસ લઈને શેર કરવા માંગીએ છીએ. અમારા માટે તો જોશો તો બહુ ઘણી બધી વાતો રજૂ કરી દીધી, ઘણી બધી ચર્ચા, ઘણી બધી અમે અમારા તરફથી ચર્ચા કરી લીધી. બહાર જતું હોય ને તો લેતું જવાનું. ઘણી હલો, બધી ચર્ચા અમે અમારા તરફથી કરી દીધી. એને અમે સફળતા નહીં માનતા શિબિરની. લોકો રસ લઈને કંઈક વિચારતા થયા, કંઈક શેર કરતા થયા અને સંવાદ ચાલુ થયો, એને સફળતા માનીએ. તો બહુ સારું રહ્યું. આજે શું ધ્યાન આપીશું આખા દિવસ દરમિયાન, એને હું 1-2 મિનિટમાં રજૂ કરી દઉં. તો એક તો મુદ્દો એ છે કે આપણને આજે માનવના અમાનવીય વ્યવહારનો ભય સૌથી વધારે લાગે છે. એનું મૂળમાં કારણ શું છે, એના વિશે જરાક વિચારીએ. કાલે આપણે બધા ભેગા થઈશું સવારે 7 વાગે, 6 વાગે, ત્યારે ફરી પાછી ત્યાંથી ચર્ચા ચાલુ કરશું.
કે આ જે માનસિકતા છે ત્રીજા ભય વધારે લાગવાની, કારણ કે અમાનવીય વ્યવહાર વધારે થઈ રહ્યો છે, તો એનું મૂળ કારણ શું છે? સુવિધાઓ ઓછી છે, ટેકનોલોજી ઓછી છે, કે શું કારણ છે? એના વિશે જરાક વિચારીશું, હે ને? અને બીજું, દિવસ દરમિયાન પોતાના ઉપર એ ધ્યાન આપવાનો પ્રયત્ન કરીએ કે આપણે જ્યારે પણ કોઈની સાથે વાત કરીએ છીએ ત્યારે સંવાદની રીતે વાત કરીએ છીએ કે વાદ વિવાદ કરીએ છીએ. આપણે કોઈની સાથે પ્રસ્તાવની રીતે વાત કરીએ છીએ કે સીધા ઉપદેશ આપીએ છીએ કે આમ જ કરવાનું છે, સીધા આદેશ કરીએ છીએ. અને સારું શેમાં રહે છે? સંવાદ કરીએ છીએ તો સામેની વ્યક્તિ સાથે સંબંધપૂર્વક સારું જીવી શકાય છે, કે સીધા આદેશ ઉપદેશ આપવાનું ચાલુ કરીએ ત્યારે સારું જીવી શકાય છે? સંવાદ કરીએ છીએ ત્યારે આપણે સુખી થઈએ છીએ અને સામેની વ્યક્તિ સુખી થાય છે, કે આદેશ ઉપદેશ આપીએ અને કોઈની ઉપર શાસન કરીએ અને વાદ વિવાદ કરીએ ત્યારે સુખી થવાય છે? અને કરીએ છીએ શું મોટા ભાગનો ટાઈમ? તો પોતાના ઉપર આખા દિવસ દરમિયાન એટલું ધ્યાન આપીએ. અત્યારથી જ આ શિબિર અહીંયાથી પૂરી થશે પછી તમે કોઈકની સાથે તો વાત કરશો જ ચાલુ, ત્યારથી જ ધ્યાન આપવાનું ચાલુ કરીએ કે જ્યાં પણ વાત કરો છો સંવાદની માનસિકતાથી વાત કરો છો, સંબંધની માનસિકતાથી વાત કરો છો, કે પછી વાદ વિવાદ કરો છો, આદેશ ઉપદેશ આપો છો. એટલું કામ પોતાના ઉપર કરીએ. કાલે મળીએ ત્યારે થોડીક વધારે આગળ વાત કરીશું, હે ને? આજે 3 ભયની વાત કરીને ત્રીજો ભય વધારે લાગે છે તો એનું કારણ શું છે? શિક્ષણમાં ખરેખર શું થવું જોઈએ? સંબંધો વિશે ચર્ચા થોડી ચાલુ કરીશું, ને કે પરિવારમાં સંબંધોની સ્થિતિને લઈને કંઈક વાત કરીશું. તો કાલે પાછા મળીએ ત્યારે અહીંથી ચર્ચા ચાલુ કરીશું. આ 2 મુદ્દાઓ ઉપર ધ્યાન આપીએ. એક તો એ કે સંવાદ કરીએ છીએ આપણે કે વાદ વિવાદ કરીએ છીએ, અને બીજું કે આ માનવના અમાનવીય વ્યવહારનો ભય જે વધારે છે આનું કારણ શું છે? તો કાલે મળીએ ત્યારે એના પર વાત કરીશું અને પછી આગળ વધીશું. બરાબર છે? તો આટલું રાખીએ. અને સારું રહ્યું ચર્ચા બધાએ કરી. આ જ રીતે બધા ચર્ચા કરતા રહીશું તો આપણી શિબિર વધારે સારી રીતે થઈ શકશે. હેલો. હા દાદા બોલો. હા, આમાં જેટલા જોડાણા છે એને ખાસ વિનંતી છે ભાઈ, વિવાદ નહીં પણ સંવાદ, કે આ કાલે એક એક જિલ્લાનો સંયોજક, તાલુકા સંયોજક બધા જોડાય. એની મહેનત અગાઉથી 10 મિનિટ કરે તો મને લાગે છે કે આપણી પૂરી સંખ્યા થઈ જાય. કેમ કે આમાં ઘણા જોડાણા નથી, ઉઠાડવા પડે છે. બધા એના માઇક અત્યારે જોડાણા છે એને તો 5:45 માઇક મૂકી જ દેવું. બોલો શું કહેવાય, અલાર્મ. એટલે ઉઠો અને પછી જોડાઈ જજો. તો આપણી સંખ્યા પૂરેપૂરી આપણો આનો લાભ 15 દિવસ લઈ શકીએ. તો આજે બહુ ઓછા જોડાના છે, 130 એ નથી, 500 ઉપર જોડાવાના છે. તો એની તૈયારી બધા કરી લે એવી મારી લાગણી છે.